આજે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના 58 કેન્દ્રો પર આ પરીક્ષા આજે યોજાશે। અમદાવાદમાં 17,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષાનું પરિણામ આગામી 3 સપ્તાહમાં જાહેર થશે। અમદાવાદમાં આજે યુપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે, આજે અમદાવાદમાં 17,000 જેટલા આજે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, તે યુપીએસસીની પરીક્ષા આપવાના છે અને 58 કેન્દ્રો પર જે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહેશે અને 3 સપ્તાહ બાદ પરીક્ષાનું પરિણામ જાહેર થશે। વધુ જાણકારી પણ મેળવીએ। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા આશુતોષ, કેટલા વાગે પરીક્ષાની શરૂઆત થશે? કેવો પોલીસનો બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે અને જે ઉમેદવારો, જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા આવી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે? જી હેતવી, સૌથી અઘરી મનાતી યુપીએસસીની પરીક્ષા આજરોજ યોજાવા જઈ રહી છે। દેશભરમાંથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ 17,000થી પણ વધારે ઉમેદવારો જે છે તે પરીક્ષા આપવાના છે અને ઉમેદવારો જે છે તે પણ પરીક્ષા કેન્દ્રોની ઉપર પહોંચી ચૂક્યા છે। ખાસ વાત કરવામાં આવે તો કોઈપણ ઉમેદવારને ડિજિટલ ઘડિયાળ અથવા તો મોબાઈલ ફોન જે છે તે લઈ જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। તમામે તમામ જે કેન્દ્રો છે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને તમામ વ્યવસ્થાઓ જે છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે, કારણ કે આ સંધિ પરીક્ષા છે, પ્રિલિમ પરીક્ષા છે। આગામી 3 સપ્તાહમાં આનું પરિણામ જે છે તે જાહેર કરવામાં આવશે અને આમાં જે ઉમેદવારો પાસ થશે તે મેન્સની પરીક્ષા જે છે તે આપશે। ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું। કેવી તૈયારી છે? સારી છે, પણ પેપર અનપ્રિડિક્ટેબલ હોય છે, એટલે જરા જોઈશું। કેટલા વર્ષથી તૈયારી કરી? તો ફર્સ્ટ અટેમ્પ છે। કેટલા વર્ષથી તૈયારી કરી? એક જ વર્ષથી, હા, ફર્સ્ટ અટેમ્પ છે। તો ફર્સ્ટ ટાઈમ જે છે પરીક્ષા આપી રહ્યા છે, અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરશું। મિત્ર, કેવી તૈયારીઓ કરી છે 1 વર્ષથી, જોઈએ। શું ડર લાગે છે? શેમાં સૌથી વધારે મહેનત કરી? મહેનત તો કરી છે અલગ અલગ સબ્જેક્ટમાં, પણ જોઈએ હવે, બહુ વધારે અત્યારે બોલી શકું એવું છે નહીં। અન્ય ઉમેદવારો, મિત્ર, ક્યાંથી આવ્યા છો? સુરતથી। કેવી તૈયારી? તૈયારી સારી છે। પેપર નીકળે એના પર ડિપેન્ડ કરે કે એક્ઝામ કઈ રીતે હશે। કેટલા વર્ષથી તૈયારી કરો છો અને શું એક્સપેક્ટેશન છે? ફર્સ્ટ અટેમ્પ છે। લાસ્ટ યર જ ગ્રેજ્યુએશન ખતમ થયું છે। તો લાસ્ટ યર ગ્રેજ્યુએશન કર્યું હતું અને આ વખતે જે છે તે પરીક્ષા આપવા માટે આવ્યા છે। મેડમ, કેવી તૈયારી આજની? કેવી તૈયારી? જોરદાર। કેટલા વખતથી તૈયારી કરો છો? શું એક્સપેક્ટેશન? 3 થી 4 વર્ષથી કરું છું। પીપામાં વખતે 16-26 ઉમેદવારો પાસ થયા છે, શું એક્સપેક્ટેશન ગુજરાતીઓ તરફથી આ વર્ષે? આશા વધે કે ગુજરાતમાંથી પણ પાસ થાય, સેકન્ડ રેન્ક આવે। તો આ હતા ઉમેદવારો જેઓ વર્ષોથી મહેનત કરતા હોય છે। અનેક વિદ્યાર્થીઓ ફક્ત ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ફર્સ્ટ એટેમ્પ આપી રહ્યા છે, એટલે વર્ષોથી આ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા માટે મહેનત કરતા હોય છે અને 9:30થી લઈને 11:30 સુધી જનરલ સ્ટડીઝનું પેપર જે છે પૂછાશે અને ત્યારબાદ 2:30 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી બીજું જે છે તે પેપર યોજાવાનું છે અને પોલીસ જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ પરીક્ષા યોજાશે અને સીધી નજર જે છે તે યુપીએસસી દ્વારા પણ રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। વોશરૂમ જવા પર પણ પ્રતિબંધ જે છે તે છેલ્લા અડધો કલાક દરમિયાન ફરવામાં આવ્યો છે, એટલે જેથી કરીને ગેરરીતિ જે છે ત્યાં પરીક્ષાઓમાં અટકાવી શકાય અને ખાસ કરીને અમદાવાદમાં 58 કેન્દ્રો છે અને 17,000થી પણ વધારે ઉમેદવારો છે। દેશભરમાંથી અંદાજિત 10 લાખ જેટલા ઉમેદવારો જે છે તે આજની પરીક્ષા આપી રહ્યા છે। જી આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ।